શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને જગત વિશે કહ્યું, હવે જગતના લોકો વિશે કહો. આ જગતમાં કેટલા પ્રકારના મનુષ્ય છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં બે પ્રકારના મનુષ્યો છે. એક તો દૈવી સંપદાવાળો મનુષ્ય અને બીજો આસુરી સંપદાવાળો મનુષ્ય. દૈવી સંપદા મોક્ષ તરફ લઈ જાય છે, મનુષ્યને મુક્તિ અપાવે છે, જ્યારે આસુરી સંપદા બંધનમાં નાખે છે. તું ચિંતા ન કર, તું શોક ન કર, તું દૈવી સંપદા વાળો છો અને દૈવી સંપદા વાળો હોવાથી ચોક્કસપણે તારું કલ્યાણ થશે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ દૈવી સંપદા વાળો મનુષ્ય કોને કહેવાય? દૈવી સંપદાવાળા મનુષ્યના લક્ષણ શું છે? આપણે આવા દૈવી સંપદાવાળા મનુષ્યને કેવી રીતે ઓળખી શકીએ? આસુરી સંપદાવાળો મનુષ્ય કોને કહેવાય? આસુરી સંપદાવાળા મનુષ્યના લક્ષણ શું છે? આપણે આવા આસુરી સંપદાવાળા મનુષ્યને કેવી રીતે ઓળખી શકીએ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સાંભળ, દૈવી સંપદા વાળો મનુષ્ય કોને કહેવાય? જેને પરમાત્મામાં શ્રદ્ધા છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેને પરમાત્મામાં શ્રદ્ધા છે, જે પરમાત્માનું પૂજન કરે છે, જે પરમાત્માની ઉપાસના કરે છે, જેને દેવતાઓમાં શ્રદ્ધા છે, જે દેવતાઓનું પૂજન કરે છે, જેને ધર્મ ગ્રંથોમાં શ્રદ્ધા છે, જે ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરે છે, જેને વિદ્વાનોમાં શ્રદ્ધા છે, જે વિદ્વાનોનું પૂજન કરે છે, જેને પોતાના ગુરુમાં શ્રદ્ધા છે, જે પોતાના ગુરુનું પૂજન કરે છે, પોતાના ગુરુના ઉપદેશને ગ્રહણ કરે છે, જે નિરહંકારી છે, જેને કોઈ પણ વાતનું, કોઈ પણ વસ્તુનું અભિમાન નથી, જે નિર્ભય છે, જેને કોઈ પણ વાતનો, કોઈ પણ વસ્તુનો ભય નથી, આવા મનુષ્યને દૈવી સંપદા વાળો મનુષ્ય સમજવો. આવો દૈવી સંપદા વાળો મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, આસુરી સંપદા વાળો મનુષ્ય કોને કહેવાય? જેને પરમાત્મામાં શ્રદ્ધા નથી, જે પરમાત્માનું પૂજન નથી કરતો, જે પરમાત્માનો તિરસ્કાર કરે છે, જેને દેવતાઓમાં શ્રદ્ધા નથી, જે દેવતાઓનો તિરસ્કાર કરે છે, જેને ધર્મ ગ્રંથોમાં શ્રદ્ધા નથી, જે ધર્મ ગ્રંથોનો અભ્યાસ નથી કરતો, જેને વિદ્વાનોમાં શ્રદ્ધા નથી, જે વિદ્વાનોનું પૂજન નથી કરતો, જેને પોતાના ગુરુમાં શ્રદ્ધા નથી, જે પોતાના ગુરુના ઉપદેશને ગ્રહણ નથી કરતો, જે અહંકારી છે,
આવા મનુષ્યને આસુરી સંપદાવાળો મનુષ્ય સમજવો. આવો આસુરી સંપદાવાળો મનુષ્ય બંધનમાં પડે છે. ફરી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે દેવી સંપદાવાળો મનુષ્ય છે, આવો દેવી સંપદાવાળો મનુષ્ય પરમ પદને પ્રાપ્ત કરી લે છે, પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી લે છે. જ્યારે આસુરી સંપદાવાળો મનુષ્ય બંધનમાં પડે છે તો ચિંતા ન કર. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું ચિંતા ન કર, તું શોક ન કર, તું દેવી સંપદાવાળો છો અને દેવી સંપદાવાળો હોવાથી ચોક્કસપણે તારું કલ્યાણ થશે. જે કોઈ મનુષ્ય દેવી સંપદાવાળો છે, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે કોઈ મનુષ્ય દેવી સંપદાવાળો છે, આવા દેવી સંપદાવાળા મનુષ્યનું ચોક્કસપણે કલ્યાણ થાય છે.